અધ્યાય 11.4 એના દાખલા નંબર 10 ધ્યાન આપજો। એમાં આપણને કીધું છે કે નાભીઓ ±50 નાભીઓ ±50 ને ±AE,0 સાથે સરખાવતા તો તમને મળશે AE બરાબર 5। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ। નેક્સ્ટ આપણને કીધું મુખ્ય અક્ષની લંબાઈ 8। તો આમાં જે પરવલય જે અતિવલય છે ને, અતિવલય જે રહ્યો એ કઈ અક્ષ પ્રત્યે સંમિત છે? અતિવલયનો અક્ષ કયો છે? સંમિત તો બે અક્ષ પ્રત્યે છે, સાંભળજો। અતિવલયનો ઉપવલય બંને અક્ષ પ્રત્યે સંમિત છે। તો અતિવલયનો મુખ્ય અક્ષ કયો થશે? એક્સ અક્ષ થશે। કેવી રીતે ખબર પડી? એ આવ્યું એટલે। તો અતિવલયનો મુખ્ય અક્ષ એક્સ અક્ષ હશે। અને બીજું આપણને શું આપ્યું છે? મુખ્ય અક્ષની લંબાઈ। તો એના શેના વડે દર્શાવશો? 2a। કેટલી આપી મુખ્ય અક્ષની લંબાઈ? 8। 2a બરાબર 8, રાઈટ? ઓકે, તો a બરાબર કેટલા આવશે? 4। ચાલો તો અતિવલય મેળવવાનું। તો હવે b² બરાબર a² e² - 1 મુજબ b² મેળવવાનું। અહીંયા આવશે ae² - a²। a એટલે 5 નો વર્ગ - 4 નો વર્ગ, 25 - 16। ઇટ મીન્સ b² = 9। રેડી? તો તેથી અતિવલયનું સમીકરણ શું થશે? અતિવલયનું સમીકરણ શું થશે? x² / a² - y² / b² બરાબર 1। આમાં કિંમત મૂકો। a² એટલે કેટલા થશે? 16। અહીં આવશે x² / 16 - y² / 9 બરાબર 1। દાખલો પૂરો। પડી ગઈ ખબર? આટલું શોર્ટ એન્ડ સ્વીટમાં જ લખવાનું। ચાલો જોજો, વધારે લખવાની જરૂર નથી। પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 11। એમાં આપણને શું આપ્યું છે? આવું જ તે નાભીઓ અને અનુબદ્ધ અક્ષની લંબાઈ। આ ખાસ ધ્યાન રાખજો। અનુબદ્ધ અક્ષ એટલે શું સમજવાનું? ગૌણ અક્ષ। ખબર પડી? ઓકે, આ લોકોનું નામ અનુબદ્ધ અક્ષ પાડે છે। તો નાભીઓ, આમ તો ગૌણ ન બોલીએ કે ગૌણ ક્યારે બોલી શકો? કે જ્યારે મુખ્ય અને આ ગૌણ એકબીજાને કનેક્ટેડ થતા, જે ઉપવલયમાં થતું હતું। આની અંદર તો આ એક અક્ષ આપી, હવે એ બીજી અક્ષ એને લંબ રૂપે રહી, એને શું નામ આપી દીધું? અનુબદ્ધ અક્ષ। કારણ કે ગૌણ અક્ષ બનતી નથી, આકૃતિ ક્લોઝ નથી બની જતી। ક્લોઝ મીન્સ બંધ આકૃતિ નથી બનતી, ખુલ્લી આકૃતિ બને। એક્ઝામ્પલ નંબર 11માં આપ્યું છે નાભીઓ 0 ± 13। સરસ, તો આજ આપણને શીખવાડી દે કે ભાઈ 13 ને 0 ± BE સાથે સરખાવતા તો તમને BE બરાબર મળશે 13। ઓકે, ચાલો BE બરાબર 13 મળી ગયું। બીજું તમને શું કીધું છે? અનુબદ્ધ અક્ષની લંબાઈ। તો આમાં અતિવલયનો મુખ્ય અક્ષ કયો હશે? યસ, અતિવલયનો મુખ્ય અક્ષ y અક્ષ હશે। ઓકે, જો y અક્ષ હોય તો જે BE બરાબર 13 એવું આવે, 0 ± BE આવે। હવે તમને અનુબદ્ધ અક્ષ કીધી, અનુબદ્ધ અક્ષની લંબાઈ કેટલી આપી છે? 24। અનુબદ્ધ અક્ષની લંબાઈ બરાબર 24। તો અનુબદ્ધ અક્ષ કઈ હશે? આની મુખ્ય અક્ષ રહીને એની લંબાઈ 2b થાય। આની મુખ્ય અક્ષની લંબાઈ 2b થાય, અનુબદ્ધ અક્ષની લંબાઈ 2a થાય। કારણ કે અતિવલય કયો છે? એનો મુખ્ય અક્ષ કયો છે? y અક્ષ। જો x અક્ષ હોત તો મુખ્ય અક્ષની લંબાઈ 2a અને ગૌણ અક્ષની લંબાઈ અથવા તો અનુબદ્ધ અક્ષની લંબાઈ 2b। આમાં અનુબદ્ધ અક્ષની લંબાઈ 2a, તો 2a બરાબર 24। સમજાય છે? તો a બરાબર 12। ચાલો, એ મળી ગયું। હવે શું કરવાનું? તો વળી પાછું તમે અહીંયા સૂત્ર વાપરશો। a² બરાબર b² e² - 1 a² બરાબર be² - b²। તો તમારે મેળવવા a² તમને ખબર, એટલે 12 નો વર્ગ બરાબર b તમને ખબર, 13 નો વર્ગ - b નો વર્ગ। b નો વર્ગ આવે એટલે લઈ લ્યો, તો 13 નો વર્ગ - 12 નો વર્ગ। ઓકે, 169 - 144 કેટલા આવશે? 25। b² બરાબર 25। a² બરાબર કેટલા થશે? 144। રેડી? તેથી માંગેલ અતિવલયનું સમીકરણ શું આવશે? બોલો, કયું સમીકરણ હશે વ્યાપક? એ હશે x² / a² - y² / b² બરાબર +1 કે -1? -1, રાઈટ। બસ હવે રાત્રે આપણે સુઈ જઈએ ભૂલી નથી જવાનું। તો x² / a² એટલે કેટલા? 144 - y² / b² એટલે કેટલા? તો કે 25 બરાબર -1।
દેટ્સ ઇટ, આપણો જવાબ. આનું સાદુરૂપ આપવું હોય તો y સ્ક્વેર પહેલાં લખો, x સ્ક્વેર પછી લખો તો -1નું શું થઈ જશે? +1 થઈ જશે. રાઈટ. પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 12. ટોટલ 15 છે ને, એટલે 10, 11, 12 ગણ નાખી, પછી 13, 14, 15 ગણ નાખી એટલે પૂરું. 12મું એક્ઝામ્પલ, નાભીઓ ±3√5,0. નાભીઓ ±3√5,0 ને ±AE,0 સાથે સરખાવતા. ઓકે, તો તમને શું મળશે? તો કે AE બરાબર 3√5. ઓકે, ચાલો, AE બરાબર 3√5. ડન. નેક્સ્ટ આપણને શું કીધું છે? કે નેક્સ્ટ આપણને એવું કીધું છે કે નાભી લંબની લંબાઈ. તો આના ઉપરથી પેલા અતિવલયનો અક્ષ લખી નાખીએ. અતિવલયનો અક્ષ કયો હશે? મુખ્ય અક્ષ કયો હશે? એક્સ અક્ષ હશે. ઓકે, અને તમને કીધું છે નાભી લંબની લંબાઈ કેટલી થાય? 2b²/a. નાભી લંબની લંબાઈ કેટલી આપી છે? 8 આપી છે ને. તો 8 બરાબર શું થયું? તો કે 2b²/a. આ બે અહીં આવી જાય તો 8/2 બરાબર b²/a. એટલે કે 4 બરાબર b²/a. એટલે કે b² બરાબર 4a. ઓકે, ચાલો, ખબર પડી? આ બે અહીંયા નીચે લઈ ગયો. 8/2 b²/a એઝ ઇટ ઇઝ. 8/2 એટલે 4 થયા. 4 બરાબર b²/a. એને આમ લઈ ગયો, b² બરાબર 4a. અને a બરાબર 3√5. અતિવલયનો મુખ્ય અક્ષ જો x અક્ષ હોય તો a b અને e વચ્ચેનો સંબંધ શું થાય? તો b² બરાબર a² e² - 1. રેડી. અને આમ ગણો b² ae² - a². તો b² ની જગ્યાએ શું લખશો? તો કે 4a. ae ની જગ્યાએ કેટલા લખશો? તો કે 3√5 વર્ગ -a² ના a². તો કેટલા અજ્ઞાત છે? એક જ. કયો? a. એક અજ્ઞાત એક સમીકરણ, જવાબ મળે. બે અજ્ઞાત તો બે સમીકરણો જોઈએ. ત્રણ અજ્ઞાત તો ત્રણ સમીકરણો જોઈએ. સિદ્ધાંત છે મેથ્સનો, બરાબર. તો અહીંયા આગળ તમને 4a ના 4a. ઓકે, 3√5 3 નો વર્ગ 9, 5 નો √5 નો વર્ગ 5, 9 × 5 = -a². આના બાજુ તો પ્લસ થઈ જાય. આ તો એઝ ઇટ ઇઝ હતા એટલે પ્લસ જ છે. 45 ના બાજુ હેલો 45 આ બાજુ તો ઋણ થઈ ગયા. તો કેવું થયું? 45 એટલે કે બાદબાકી કરતા જવાબ 4 આવે. કયા ભાગ પડે? 9 × 5 = 45. તો અહીંયા આવશે a² + 9a -5a -45 બરાબર 0. રાઈટ. તો હવે શું મળશે આપણને? તો આ બે પદ અને આ બે પદ, આમાંથી a કોમન, a + 9. આમાંથી 5 કોમન, a + 9 બરાબર 0. એનો મતલબ એમ કે a + 9 બરાબર 0 ઓર a - 5 બરાબર 0. એનો મતલબ એમ કે a બરાબર -9 ઓર a બરાબર 5. હવે a ની કિંમત ઋણ તો શક્ય નથી, નીચે લખીને હવે શક્ય નથી. તો a બરાબર કેટલા આવ્યા? 5. ખબર પડી? તો a બરાબર 5 હોય, a બરાબર 5 ત્યારે b² બરાબર કેટલા થાય? તો કે 4 × 5 થાય. આવ્યું સમીકરણ. તો b² બરાબર કેટલા મળી ગયા? 20. અને a² બરાબર કેટલા થઈ ગયા? 25 હોય તેવા અતિવલયનું સમીકરણ. અને મુખ્ય અક્ષ x અક્ષ છે. ઓકે, તો શું મળશે? x² / a² - y² / b² બરાબર 1. -1 ન આવ્યું, કેવું આવ્યું? +1. શું કામ? એ ખબર પડી ગઈ? ઓકે, ત્યાં લખશું x² / 25 - y² / 20 = 1. આ આપણું ફાઇનલ સમીકરણ. ઓકે, દાખલા નંબર 13મો દાખલો આપણે ટ્રાય કરીએ. નાભીઓ ±40 અને નાભી લંબની લંબાઈ 12. તો નાભીઓ ±4,0 ને ±AE,0 સાથે હરખાવતા તો શું મળશે? તો મળશે AE બરાબર 4. ઓકે, 4. નેક્સ્ટ આપણે જોઈશું નાભી લંબની લંબાઈ 12. નાભી લંબની લંબાઈ ને શેના વડે દર્શાવાય? 2b²/a. કેટલી આપીએ? 12. 2b²/a. રેડી. તો અહીંયા તમને કેટલું મળશે? 2 છેદમાં આવતા રહેશે. 12/2 b²/a. એટલે b² બરાબર કેટલા મળશે? 6a. ઓકે, નેક્સ્ટ શું છે?
બસ આટલું જ છે ને. હા, હવે શું કરશું? તો અહીંયા તમને અતિવલયનો પ્રધાન અક્ષ કયો છે? એક્સ અક્ષ છે, એ ખબર હોવી જોઈએ. અતિવલયનો પ્રધાનસ્ય અક્ષસ્ય કયું છે? એક્સ અક્ષ છે. તો શું લખવાનું? તો કે બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર -1, એટલે કે બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ, આ ખબર હું એક સ્ટેપ કટ કરું, હકીકતમાં એ સ્ક્વેર -1 થાય, માઇનસ એ સ્ક્વેર થાય, પણ હું એક સ્ટેપ કટ કરી નાખું છું. તો અહીંયા બી સ્ક્વેરની જગ્યાએ 6a, એની જગ્યાએ 4 નો વર્ગ માઇનસ એ સ્ક્વેર, 6a બરાબર 16 માઇનસ એ સ્ક્વેર, એ સ્ક્વેર પ્લસ 6a માઇનસ 16 બરાબર 0. 16 ને એવા ભાગ પાડો બાદબાકી કરતાં 6 થાય, તો કયા ભાગ પડે? 8 દુ 16. તો અહીંયા એ સ્ક્વેર પ્લસ 8a माइनस 2a माइनस 16 बराबर 0, એટલે કે a बराबर -8 और a बराबर 2. बराबर ચાલશે? સ્ટેપ કટ કરને હો. બરાબર, આપણે ખબર પડે એ કોમન કાઢો એટલે a + 8 વધે ઓલી બાજુ 0 માં મૂકો એટલે બરાબર -8 થાય, અને -2 કોમન નીકળો ઓલી બાજુ મૂકો તો +2 થઈ જાય. તો આ શું થઈ જશે? શક્ય નથી. કારણ કે હવે આ બધી વસ્તુઓ રહીને તમારે એવી પ્રેક્ટિસ પાડવાની છે કે આ બધું ગણવાનું જ નહીં. ડાયરેક્ટ આવે ને 6 - 16, તો આ ડાયરેક્ટ કહેવાનું -8 ને 2 જવાબ આવશે. આને જોઈને ડાયરેક્ટ આ છેલ્લું સ્ટેપ લખવાનું. આ તો મેં એક સ્ટેપ વચ્ચે મૂક્યું, આ નહીં મૂકવાનું, ડાયરેક્ટ વિચારવાનું. જો 16 છે, કેટલા ભાગ પડે? 8 દુ 16, +8 આવ્યું તો જવાબ -8 થાય, -2 આવશે તો જવાબ +2 થઈ જશે. બરાબર, એવી પ્રેક્ટિસ તમારે ધીમે ધીમે પાડવાની. તમે સાયન્સમાં આવી ગયા, આવા સ્ટેપ જો મૂકવા જાઓ તો કેટલી બધી વાર લાગે. એટલે આવું બધું કાપી નાખવાનું બને એટલું. અને આના કોઈ માર્ક્સ ન મૂકે, તમે ડાયરેક્ટ આની જગ્યાએ લખો ને એટલે એના માર્ક્સ કપાય નહીં. સમજો છો વાત? એના માર્ક્સ ન કપાય. હા, પણ તમે આ જ ન લખો તો માર્ક્સ કપાય. આ લખવું પડે, જે જરૂરી છે એ લખવું પડે. તો અતિવલયનું સમીકરણ શું બનશે? હજી તો આપણે બી સ્ક્વેર મેળવવાનું બાકી. એ બરાબર 2, તો બી સ્ક્વેર બરાબર કેટલા? તો કે 12. આ કેવી રીતે લખ્યું? અહીંયા ડાયરેક્ટ 2 મૂકી દીધા, 6 દુ કેટલા થઈ જાય? 12. પડી ગઈ ખબર? તો આટલી ઇઝીલી કમ્પ્લીટ કરી દેવાનું. તેથી માંગેલ અતિવલયનું સમીકરણ. હવે સ્ટેપ કટિંગ સ્ટાર્ટ થશે. બરાબર, બધી જગ્યાએ x²/2 નો વર્ગ માઇનસ y²/12 બરાબર 1. જો આ તમને ખબર પડી, આમાં 2 નો વર્ગ કર્યો, આમાં ન કર્યો, કારણ કે ઓલરેડી વર્ગ છે. અને આ 2 એકલા હતા એનો વર્ગ એટલે 4 કરવો પડે. કા ડાયરેક્ટ 4 લખો, ન લખો તો આ રીતે લખશો. તો x²/4 માઇનસ y²/12 બરાબર 1 આપણો જવાબ. બહુ સ્ટેપ કટ જાજા કરું ને તો 12 લાઈન લાગી જાય. આ કેમ આવ્યો, કેટલાય સાહેબને પૂછી લે, એટલે હું સ્ટેપ મૂકતો હોય. બરાબર, જો 33/36 હોય ને 3 ઉડાડતા હોય તો બીજું હું ન કરી શકે એમ સમજ્યા. એટલે તમને કહેવું પડે, પણ આવડી જાય. શરૂઆત હંમેશા બધાની નાની જ હોય, અને એવા છોકરાઓ જોઈએ ને આ નહોતું આવડતું સાયન્સમાં પણ ધ્યાન દઈને મહેનત કરે ને મસ્ત રેડી થઈ જાય. સાહેબ અમારું દહમું જ કાચું છે, અમને એમાં કંઈ ખબર જ નથી પડતી. એ લોકોએ સ્પેશિયલી મળી જવું કે આમાં આ પ્રોબ્લેમ છે. આપણે એના માટે ગમે એ કરી નાખશું, પણ એને શીખવાડી છૂટકો કરશું. એકવાર સમય વયો જાય ને 12માં પહોંચી ગયા ને પછી આ બધું સમજાવવાનો ટાઈમ અમારી પાસે નહીં રહે, અને તમારી પાસે સમજવાનો ટાઈમ નહીં રહે. પછી મગજ થઈ જશે બેન્ડ કે આપણે સાયન્સમાં હાલી નહીં, આવું થઈ જશે. બરાબર, એના કરતાં બેટર છે કે અત્યારે શીખી લેવું. એક્ઝામ્પલ નંબર 14 શું છે? તો કે શિરોબિંદુઓ ±70. સરસ, શિરોબિંદુઓ ±70 ને ±a,0 સાથે સરખાવતા તો તમને મળશે a બરાબર કેટલા મળશે? તો કે 7, 7 અડે 7, અને e બરાબર 4/3. વાહ ભાઈ વાહ, આ તો બહુ ઇઝી થઈ ગયું. તો પહેલાં તો એ લખો કે અતિવલયનો મુખ્ય અક્ષ કયો છે? તો કે અતિવલયનો મુખ્ય અક્ષ 7 શું? x અક્ષ છે. મુખ્ય અક્ષ x અક્ષ છે. ઓકે, અને પછી x અક્ષ હોય તો b² બરાબર a² e² -1. હવે આ અંદરનો ગુણ ના થાય. કેમ નો ગુણે? કારણ કે ઓલરેડી એ આપણને આપેલું છે. તો અહીંયા a બરાબર 7 નો વર્ગ લખાય, અને અહીંયા e² એટલે 4/3 નો વર્ગ -1. 7 નો વર્ગ 49, 16/9 -1. રેડી? 49, 16 - 9/9 ભાઈ અહીંયા ધ્યાન આપજો. b², તો b² બરાબર 49 ગુણ્યા 16માંથી 9 જાય 7 અને છેદમાં 9. તો આવું મળે. b બરાબર કેટલા મળે જુઓ જોઈએ. b બરાબર મળે 7√7/3. સમજાણું કેવી રીતે કે નહીં? 49 નું વર્ગમૂળ 7, આ 7 નું વર્ગમૂળ √7 અને 9 નું વર્ગમૂળ 3. પડી ખબર? તો
તો અહીંયા તમે ગુણાકાર કરો તો પણ વાંધો નથી. 50 સત્તા કેટલા થાય? 300. 300 માંથી 7 બાદ કરો. 50 સત્તા 300 થાય, 350 થાય. 350 માંથી 7 બાદ કરો, કેટલા થાય? 343. 7 નો ઘન આપણને યાદ રહી ગયો હશે, 343. ઓકે બસ. હવે ચાલો, હવે અતિવલયનો આપણે સમીકરણ મેળવવાનું. અતિવલયનું સમીકરણનું સૂત્ર શું થશે? એક શખ્સ હોય તો પ્રધાન અતિવલયનું સમીકરણ એ હશે x² upon a², x² upon a² minus y² upon b² બરાબર +1 કે -1? તો કે +1. ઓકે, તો તમને શું મળશે? x² upon a², a એટલે કેટલા છે? 7 એનો વર્ગ, માઇનસ y² upon b², b એટલે કેટલા? તો કે 7√7/3 એનો વર્ગ બરાબર 1. તો અહીંયા મળશે x² ના છેદમાં 49 માઇનસ y² ના છેદમાં 7 નો વર્ગ 49 ગુણ્યા 7 છેદમાં 3 નો વર્ગ 9 બરાબર 1. 9 જતા ગયા તો ઉપર, x² ના છેદમાં 49 માઇનસ 9y² ના છેદમાં 49 ગુણ્યા 7 એટલે 343 બરાબર 1. પાછળ શું જવાબ આપ્યો એ મને ખબર નથી, બરાબર. જો એને એવું લાગ્યું હશે તો 49 લસા લઈ લીધો હશે, તો 343 અહીંયા 7x² માઇનસ 9y² બરાબર 343 એવું આપ્યું છે, જે તમને અનુકૂળ આવી, બરાબર. આ જ છે. સરસ. એક્ઝામ્પલ નંબર 15 જોઈએ, લાસ્ટ એક્ઝામ્પલ, સ્વાધ્યાય પૂરું પછી. નાભીઓ 0 ± √10, નાભીઓ 0 ± √10 ને 0 ± BE સાથે સરખાવતા તો મને મળશે BE બરાબર √10. ઓકે, ચાલો આ આપણો જવાબ, BE બરાબર √10. નેક્સ્ટ આપણને એમ કીધું છે અને 2, 3 માંથી અતિવલય પસાર થાય છે. તો પહેલા અતિવલયનો અક્ષ કયો થયો? y અક્ષ. અહીંયા લખશું અતિવલયનો અક્ષ y અક્ષ છે. તો એનું સમીકરણ શું થાય? તેથી અતિવલયનું સમીકરણ શું થશે? એ થશે x² upon a² માઇનસ y² upon b² બરાબર -1. રાઈટ. હવે આપણને શું કીધું છે? 2, 3 માંથી અતિવલય પસાર થાય છે, બરાબર. તો શું કરશે? 2, 3 બિંદુ આનું સમાધાન કરશે. ઓકે, તો લખશું કે અતિવલય 2, 3 માંથી પસાર થાય છે, તેથી તે ઉપયુક્ત સમીકરણનું સમાધાન કરશે. ઓકે, તો 2, 3 એટલે 2 નો વર્ગ છેદમાં a વર્ગ માઇનસ, જો x અને y ની જગ્યાએ કિંમત મૂકવાની, a અને b ની જગ્યાએ નથી મૂકવાની. સમાધાન x અને y કરતા હોય. 3 નો વર્ગ છેદમાં b² બરાબર -1. તો 4/a² માઇનસ 9/b² બરાબર -1. ચાલો, આમાં કેટલા અજ્ઞાત છે? 2. કયા કયા છે? a અને b, અથવા તો a² અને b², બરાબર. a અને b બે અજ્ઞાત છે. 2 અજ્ઞાત હોય તો કેટલા સમીકરણ જોઈએ? 2. આ કેટલું સમીકરણ છે? માત્ર 1. કોને દાખલો પૂરો થઈ ગયો? સરસ. ચલો, તો આવડો તો છે. હાલો, હવે વાંધો. તો શું કરાય? આ b² ને કાઢવો છે અને એની જગ્યાએ a² ને લઈ આવવો છે. તો આપણે આવું કરી શકીએ. ધ્યાન આપજો કે અતિવલયનો અક્ષ y અક્ષ એટલે આવું થાય, a² બરાબર b² e² -1 આવું થાય. તો આને આમ લખી શકો, a² બરાબર b² -b² થાય ને? ઓકે, b² એટલે કેટલા? b એટલે કેટલા? √10 નો વર્ગ માઇનસ b², રાઈટ. અહીંયા શું મળશે? 10 - b². કોના બરાબર મળ્યું? બસ, તો a² ની કિંમત અહીંયા પુટ કરી દો. એ તમારી પાસે કોણ રહે? માત્ર ને માત્ર b². પછી તો મળી જાય b². પડી ગઈ ખબર? તો 2 અજ્ઞાતમાંથી શેમાં કન્વર્ટ કરી નાખ્યા? 1 અજ્ઞાતમાં. તો શું કરશો? અહીંયા a² ની કિંમત અહીંયા જઈને મૂકી દેશો. તો જુઓ, આ કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા, આ કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા તો તમને મળશે 4/a² ની જગ્યાએ 10 - b² માઇનસ 9/b² બરાબર -1. રાઈટ. હવે શું કરાય? બોલો જોઈએ. ગુણી નખાય, ચોકડી ગુણાકાર. 4b² -9 10 - b² છેદમાં શું આવશે? 10 - b² બરાબર કેટલા આવશે? -1. અને આમ કરી શકો, 4b² -19 9 દાણ 90 માઇનસ પ્લસ 9b². આ માઇનસ આમ જતા, આને આમ લઈ જાઓ, શું થાય? 10 - b² × b².
તો અહીંયા કેટલા આવશે 9 4 13 બી સ્ક્વેર -90 બરાબર -10 બી સ્ક્વેર, ધ્યાન આપજો, -10 બી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર બી ની 4 ઘાત થાય કે નહીં, બી સ્ક્વેર બી ની 4 ઘાત. ઓકે ચાલો હવે આ બી ની 4 ઘાત એઝ ઇટ ઇઝ છે, આ બધાને આ બાજુ લઈ જાઓ તો બી ની 4 ઘાત એઝ ઇટ ઇઝ, -10 બી સ્ક્વેર એઝ ઇટ ઇઝ, 13 બી સ્ક્વેર આ બાજુ હોય તો -13 બી સ્ક્વેર, -90 આ બાજુ હોય તો +90 બરાબર કેટલા આવ્યા 0. આ બાજુ કઈ ન વધ્યું એટલે 0, ખબર પડી, આ બધાને આ બાજુ લઈ ગયો બરાબર, આ ડાબી બાજુ 0 વધ્યા, 0 બરાબર ધીસ મચ ઇઝ ઇક્વલ ટુ 0. ખબર પડે છે કે નહીં? નહીં ખબર પડી. x બરાબર y હોય તો y બરાબર x લખાય કે નહીં, હું પદ બધા ખરેખર આ બાજુ લઈ ગયો, ખરેખર આ બાજુ 0 આવે પણ 0 બરાબર આ લખાતું હોય તો આ બરાબર 0 લખાય કે નહીં. ઓકે ચાલો હવે અહીંયા કેટલા થશે તો કે b ની 4 ઘાત માઇનસ 23 બી સ્ક્વેર પ્લસ 90 બરાબર 0. 90 ના એવા ભાગ પાડો કે સરવાળો કરતા 23 થાય, 18 95 કેટલા 18 95, તો અહીંયા થશે b ની 4 ઘાત માઇનસ 18 બી સ્ક્વેર માઇનસ 5 બી સ્ક્વેર પ્લસ 90 બરાબર 0. અહીંયા બે પદ બી સ્ક્વેર કોમન, બી સ્ક્વેર -18 -5 કોમન, બી સ્ક્વેર -18 એટલે કે બી સ્ક્વેર -18 બરાબર 0 और बी स्क्वेर -5 बराबर 0 એટલે કે बी स्क्वेर बराबर 18 और बी स्क्वेर बराबर 5. रेडी. હવે એકવાર बी स्क्वेर बराबर 18 જો લ્યો, बी स्क्वेर बराबर 18 લ્યો, આઈ રહ્યો बी स्क्वेर बराबर 18 મૂકો તો a સ્ક્વેર બરાબર કેટલા આવશે -8, જે શક્ય નથી, એનો મતલબ બી સ્ક્વેર બરાબર 18 શક્ય નથી. તો અહીંયા શું લખશો, અહીંયા હું લખું છું ધ્યાન આપજો, બી સ્ક્વેર બરાબર 18 ફરી 2 નંબર 2 માં મૂકતા તો તમને a સ્ક્વેર બરાબર કેટલું મળશે તો કે 10 - 18 એટલે કે બરાબર -8, જે શક્ય નથી. એનો મતલબ એમ કે બી સ્ક્વેર બરાબર 18 પણ શક્ય નથી અને તેથી હવે બી સ્ક્વેર બરાબર કેટલા હશે 5 લેતા, પરિણામ નંબર 2 માં મૂકતા તો તમને a સ્ક્વેર બરાબર કેટલા મળશે તો કે 10 - 5 એટલે કે 5. તો a સ્ક્વેર બરાબર 5 અને b સ્ક્વેર બરાબર 5 હોય તેવા અતિવલયનું સમીકરણ અહીંયા લખું છું. બહુ દાખલો બહુ મોટો થઈ ગયો નહીં. ચાલો a સ્ક્વેર બરાબર 5 એન્ડ b સ્ક્વેર બરાબર 5 હોય, આ બે હરખા એવા હાલશે, આ તો વર્તુળ ના બની જાય, ન બને ને, કેમ ન બને, કારણ કે વચ્ચે માઇનસ છે બરાબર. તો x સ્ક્વેર બાય a સ્ક્વેર એટલે કે 5 માઇનસ y સ્ક્વેર બાય 5 બરાબર -1 એટલે કે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બરાબર -5 और y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર બરાબર 5. ધેટ્સ ઇટ. આ કયો બન્યો એક પ્રકારનો લંબાતી વલય. શું બન્યો? લંબાતી વલય. છેલ્લો દાખલો એક ખારો આપ્યો બરાબર, બાકી કાંઈ હતું નહીં. બધાના જવાબ આવી ગયો હે? સરસ. મને બહુ જ રાજી થયો. જો તમે એકે પ્રકાશનમાં ન જોયું, જાતે ગણતરી કરી હોય ને આવું બધું તમને ખબર પડવા માંડી હોય ને તો તમારું લેવલ ગ્રો થઈ ગયું છે. અને તમે જ તમારી જાતને જુઓ, તમે આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે તમારું સોલ્યુશન લાવવાની જે ટેકનિક હતી ને, સોલ્યુશન લાવવાની સૂત્રો નહીં, સોલ્યુશન લાવવાની જે ટેકનિક હતી ને એમાંય વધારો થયો, વિચારવાની શક્તિમાં પણ વધારો થયો. સાયન્સ એના માટે જ છે કે તમારી વિચારવાની શક્તિ વધે. ઓકે, ઘણા એનામાં બહુ ડાઉટ હશે, સાહેબ આ શું કર્યું છે તમે, કે સમજાઈ ગયું છે? સમજાઈ ગયું છે? ઓકે ચાલો તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.4 પૂરું કરીએ છીએ. હવે અત્યારે આપણે કોર્સમાં આગળનું કાંઈ છે નહીં બરાબર, થોડો ઘણો ઉપયોગ આપણે કરશું જેમ જરૂરિયાત ઊભી થાય એમ. તો એક હાથ આમ આગળ લેવાનો, હાથ આગળ લેવો બધે, આમ જમણો હાથ આમ 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 ભીખ માંગતો નહીં ટાઈપનો. હા બસ ત્યાં આગળ લીધો અને ઉપર લઈ જવાનો, પછી વેલ ડન. શું કહેવાનું? વેલ ડન. આવું દરરોજ કરવાનું. શું કરવાનું? આવું દરરોજ કંઈક તમે રેડી કરો ને, નક્કી કર્યું ને કે મારે આજે સ્વાધ્યાય રેડી કરવું છે, કે મારે આજ ફિઝિક્સનો આ ટોપિક રેડી કરવો છે ને થઈ જાય ને અને સમજાઈ જાય ને એટલે પોતાને શાબાશી દો. એનાથી તમારો કોન્ફિડન્સ વધશે બરાબર, એનાથી તમારો કોન્ફિડન્સ વધશે. તો એમાં પહેલું છે વર્તુળ. વર્તુળ માટે આપણને વ્યાખ્યા આપી છે કે સમતલના નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય છે. આપણે બધા જાણીએ છીએ આ વ્યાખ્યા. આપણે જોઈએ છે સમતલમાં
કોઈ એક નિશ્ચિત બિંદુની સમાન અંતર, એટલે આ અંતર સરખું હોય, આ અંતર સરખું હોય, આ અંતર સરખું હોય, આ અંતર, બધા અંતર જો સરખા હોય તો એ અંતરો ધરાવતો એક વર્તુળોનો આવો એક બિંદુઓનો સમૂહ જે રહ્યો એ તમને શું આપી દે? વર્તુળ આપી. ઓકે, નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય અને સમાન અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય અને કેન્દ્ર કહેવાય અને ત્રિજ્યા કહેવાય. બધા જાણી છે, એની ચર્ચા નથી કરી. વર્તુળનો અંદરનો ભાગ વર્તુળનો પ્રદેશ કહેવાય. આને કહેવાય વર્તુળનો પ્રદેશ. ક્યાંક વળી પ્રદેશ આવે તો આપણે ધ્યાન રાખશું કે અંદરના ભાગને શું બોલાય છે? એનો પ્રદેશ બોલાય. ઓકે, જીવા કોને કહેવાય? તો તમે આ બધું 10માં ભણી ગયા છો કે વર્તુળના કોઈ પણ બે બિંદુઓને જોડતી રેખા જે રહી ને આને શું કહેવાય? જીવા ભઈની જીવા. શું કહેવાય? જીવા. કોઈ પણ બે બિંદુઓ. અને જો કે વ્યાસાંત બિંદુઓ હોય ને, સોરી, સૌથી મોટામાં મોટી જીવા જે રહી ને એ વ્યાસ છે. બરાબર, આ વસ્તુ તમે જોઈ છે અગાઉ, એટલે એની હું ચર્ચા જાજી નથી કરતા. વર્તુળ છે એવું જ માનવાનું તમારો, માનવામાં શું જાય છે તમારું? બરાબર, ચાલો પછી શું છે? વ્યાસ કોને કહેવાય? તો વ્યાસનું છે એવું નથી કઈ ચર્ચા કરતો, જવા દો એને. સ્પર્શક તથા અભિલંબ, આ શબ્દ સાંભળો જ નહીં. સ્પર્શક કોને કહેવાય? તો વર્તુળ હોય ને, વર્તુળ એના પરના કોઈ પણ બિંદુએ અનન્ય સ્પર્શક મળે. અનન્ય એટલે એક અને માત્ર એક. આ એક અને માત્ર એક જ સ્પર્શક મળે આ બિંદુએ. તમને થાય સાહેબ તો આ બિંદુ એનો મળે ને, આ બિંદુ એને સ્પર્શક મળે. પછી અહીંયા જે સ્પર્શક આ મળ્યો ને, આ સિવાયનો બીજો કોઈ સ્પર્શક મળે નહીં. કોઈ એક બિંદુએ બે સ્પર્શકો છેદતા જો અહીંયા સ્પર્શક હોય ને તો અહીંયા સ્પર્શક ન બને. આ સ્પર્શક છેદ નહીં. કેમ ખબર છે? આ ઘણા બધા બિંદુઓ રડે. સ્પર્શક કોને કહેવાય? કોને કહેવાય સ્પર્શક? તો સ્પર્શક એને કહેવાય કે જ્યારે એ એક જ બિંદુને ટચ થઈને નીકળી જાય. આને શું કહેવાય? સ્પર્શક. તો જો તમે માની લો કે ધ્યાન આપજો, તો એક છે સ્પર્શક અને બીજો છે અભિલંબ. તો કોઈ પણ વર્તુળ છે, વર્તુળ એના કોઈ પણ બિંદુ આગળ જો તમે સ્પર્શક દોરો, સ્પર્શક થયો, આ સ્પર્શકને લંબ રૂપે અને કેન્દ્રમાંથી પસાર થતી રેખા, આને કહેવાય અભિભયનો લંબ, અભિલંબ. આને શું કહેવાય? સ્પર્શક. સ્પર્શક એટલે સીધી વાત છે, સ્પર્શ કરે, બીજે ક્યાંય ટચ ન કરે. વર્તુળને બીજે ક્યાંય ટચ ન કરે, માત્ર શું થાય? સ્પર્શક થાય. તો સ્પર્શકને જે બિંદુ ટચ થયું ત્યાંથી જો કોઈ પણ રેખા નીકળે તો કેન્દ્રમાંથી જ પસાર થતી હોય. આ પાછું મગજમાં રાખજો. તમે જો ક્યારે પણ જોઈ લો, આ વર્તુળ છે, અહીંયા આગળનો સ્પર્શક વિચારો તો આનું સ્પર્શક થાય. આ સ્પર્શક વિચારો તો અહીંયા આગળ જે લંબ રેખા બનાવો તો લંબ રેખા રહીને આમ જ નીકળીને કેન્દ્રમાંથી નીકળે. તો જ આ લંબ બને. આ લંબ થવો જોઈએ. લંબનો મતલબ ખબર પડે ને, 90 ડિગ્રીનો ખૂણો બનાવો. ગમે ચાલો આ વર્તુળ લઈ લઈએ. ક્યાં આગળ સ્પર્શક બનાવો? અહીંયા આગળ સ્પર્શક બનાવો તો આવો સ્પર્શક બને. આ સ્પર્શકને લંબ રેખા બનાવો તો હંમેશા કેન્દ્રમાંથી જ નીકળે, બીજે ક્યાંયથી ન નીકળે. સ્પર્શકને લંબ રૂપે દોરેલી રેખા કેન્દ્રમાંથી જ નીકળે અને આ જે રહી એને કહેવાય શું કહેવાય? અભિલંબ. ઓકે, આને કહેવાય સ્પર્શક. ઓકે, ચાલો આગળ જઈએ. હવે વર્તુળની ત્રિજ્યા r હોય તો વર્તુળનો પરિઘ 2π અને વર્તુળનું ક્ષેત્રફળ πr². ઓકે, ડન. એ તો બધાને બધું આવડે છે. બે અગત્યના પરિણામ છે કે વર્તુળના કેન્દ્ર C માંથી જીવા AB પરનો લંબપાદ M બિંદુ હોય તો AB નું મધ્ય બિંદુ M. હવે લંબપાદ એટલે શું થાય? તો જુઓ, અહીંયા માની લો કે કોઈ વર્તુળ છે અને અહીંયા આગળ કોઈ જીવા છે, આ કેન્દ્ર છે. જો તમે આ લંબપાદ દોરોની લંબ સ્વરૂપે મળે ને, આ લંબ સ્વરૂપે મળે તો વર્તુળના કેન્દ્ર C માંથી જીવા AB પરનો લંબપાદ અને લંબ રૂપે ભાગ બનવો હોય તો આ બિંદુની આ બે નું મધ્ય બિંદુ હોય. કયું? C બિંદુ. માની લો કે આને A નામ આપો અને B નામ આપો. તો C બિંદુ શું હોય? A અને B નું મધ્ય બિંદુ. અને મધ્ય બિંદુ ગોતતા આવડે? શીખેલા છો? આના એમ જો x1 y1 હોય, આના એમ જો x2 y2 હોય તો C બિંદુને એમ કેટલા થાય? મધ્ય બિંદુને અહીંયા x1 x2 2 y1 y2 2. ઓકે, રેડી. પણ જરૂરી છે કે લંબ હોવું જોઈએ. હવે ઘણી જો તમે ઘણી જીવા જોઈશો ને આવી રીતની, એ અહીંયા આગળ તમે જો તો ઈ લંબ સ્વરૂપ ન બને, અહીંયા લંબ ન બને ને તો મધ્ય બિંદુ ન મળે. લંબ સિવાયની પણ રેખા બને, આવું પણ બને. તો આ મધ્ય બિંદુ નથી, એક્ઝેક્ટ લંબ રેખા હોય. લંબ રેખા એટલે અહીંયા ખૂણો 90 નો બને તો શું થાય? આ બે કેવા થાય? સરખા થાય. ખબર પડી? ઓકે, ચાલો પછી છે ABC પરના વર્તુળના બિંદુ હોય તો ખૂણો ACB π/2 હોય તો AB એ વર્તુળનો વ્યાસ છે. એટલે એવું કહેવા માંગે છે, આ બધું જો અંદર લખેલું છે, એવું કહેવા માંગે છે કે જો માની લો કે કોઈ બે રેખા છે ને, કોઈ બે બિંદુઓ છે આવી રીતના,
આપણે આમ વ્યાસાંતર લઈ લઈએ અને અહીંયા બે કોઈ પણ બે રેખા હોય એની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી બનતો હોય કોઈ પણ બે રેખા તો આ શું હોય હંમેશા વ્યાસ. આ તો આપણે દાખલામાં પણ એક ઉપયોગ કર્યો છે યાદ આવે ક્યારેય પણ વર્તુળ હોય વર્તુળ એની બે તમે ભાગ લઈ લો એક આ છે અને માની લો કે એક આ છે આ બે વચ્ચેનો ખૂણો 90 હોય ને તો આ બેને જોડો તો એ હંમેશા શું હોય વ્યાસ જ હોય. કોઈ પણ બે રેખાઓ કેવી રીતે હોવી જોઈએ વર્તુળની અંદર લંબ રૂપે કોઈ પણ બે રેખાઓ વર્તુળની અંદર લંબ રૂપે હોય તો આ ભાગ શું બને હંમેશા વ્યાસ બને. ઓકે નેક્સ્ટ સમતલમાં બે વર્તુળના પારસ્પરિક સંબંધો. જો વર્તુળનો સિમ્બોલ આવો હોય છે આમ કઈ આમ દર્શાવે વર્તુળ કહેવાય. અત્યાર લગી આપણે નથી જોયું કે આવ્યું હતું તમારે ઓકે અને આમ લખે કે P અને R1 તો P એનું કેન્દ્ર બને અને R1 એની ત્રિજ્યા. ઓકે ચાલો અને QR2 માટે જો તમને એવું મળે ધ્યાન આપજો હવે છે ને આપણે વર્તુળની અંદર છે વર્તુળ એકબીજાને ટચ કરે છે કે નહીં બિંદુ ક્યાં આગળ છે આવું બધું ચેકિંગ કરવાનું હોય તો કોઈ પૂછે બે વર્તુળ એકબીજાને સ્પર્શે છે આવું પૂછે. જો આ બધી વસ્તુ તમને સમજાવવા માટે અહીંયા સમજાવી રહ્યો છું લખાવતો નથી કારણ કે બધું લખાણ આની અંદર છે. ઓકે સમતલમાં બે વર્તુળો વચ્ચેનો પારસ્પરિક સંબંધ તો માની લો કે એક વર્તુળ છે અને માની લો કે બીજું વર્તુળ છે. યાર વર્તુળ સીધા નથી થતા આવી રીતના બે વર્તુળ તો જો માની લો કે આ ડિસ્ટન્સ R1 છે આ ડિસ્ટન્સ R2 છે R1 અને R2 તો તમે જો માની લો કે તમે ત્રિજ્યા 3 આપી આ ત્રિજ્યા માની લો કે તમને 4 આપી. ઓકે અને આ બિંદુનો P નામ કયો આ બિંદુને Q નામ કયો PQ અંતર માપો આના આમ માની લો કે જે આપ્યા હોય ગમે તે આપ્યા છે માની લો કે આના આમ 0 0 આપ્યા છે અને આના આમ 7 0 આપ્યા છે તો PQ ડિસ્ટન્સ માપો તો કેટલું હોવું જોઈએ 7 - 0 નો સ્ક્વેર પ્લસ 0 - 0 નો સ્ક્વેર તો કેટલો જવાબ આવ્યો 7 અને આ બેનો એમનામ સરવાળો કરો R1 + R2 P કેટલો આવશે 3 + 4 7 બે 7 7 એનો મતલબ શું થયો સ્પર્શે છે બે વર્તુળો એકબીજાને સ્પર્શે છે. હવે એવું બને સાંભળજો કે અહીંયા આગળ તમને એમ કીધું કે બે બિંદુ P અને એક બિંદુ છે Q આના એમ છે 0 0 આના એમ છે 7 0 ઓકે અને P ની ત્રિજ્યા છે 2 કેટલી છે 2 અને આની ત્રિજ્યા છે 3 તો આ બે વર્તુળો એકબીજાને સ્પર્શશે નહીં સ્પર્શ. કેવી રીતે નક્કી થયું તો કે PQ જે રહ્યું ને PQ આ તમે ત્રિજ્યા દોરશો ને અહીંથી જો અહીં ત્રિજ્યા દોરશો ને 3 છે વર્તુળ જેવું ધારજો તો આ બે એકબીજાને સ્પર્શતા ન સ્પર્શ. કેમ ન સ્પર્શતા તો PQ ડિસ્ટન્સ રહ્યું ને એ મોટો બન્યું કોના કરતા R1 અને R2 ના સરવાળા કરતા. જો બે બિંદુઓ જો બે કેન્દ્રો વચ્ચેનું અંતર મોટું બને કોના કરતા ત્રિજ્યા કરતા તો એ એકબીજાને સ્પર્શતા નથી. તો પ્રશ્ન આવા જ હશે કે આ બે વર્તુળો એકબીજાને સ્પર્શે છે તો આપણે જોવાનું કે ત્રિજ્યા કેટલી છે હમણાં કેન્દ્ર કેટલા કેન્દ્રો વચ્ચેનું અંતર ગોતવાનું ત્રિજ્યા જોઈ લેવાનું અને ગોખવાની જરાય ગોખવાની. તમે માની લો કે તમને બે બિંદુ આપી દીધા મેં તમને કીધું 0 0 7 0 તમે અંદર મેળવ્યું તમને 7 મળ્યો ઓકે અને આ બેની ત્રિજ્યાનો સરવાળો કરીને તમને 5 મળ્યો. તમે ખબર પડી જાય ત્રિજ્યા 5 આ બે હશે ને 3 હશે તો આ ડિસ્ટન્સ 7 થાય. એનો મતલબ એમ કે આ બે એકબીજાને સ્પર્શતા નથી. આટલું ડિસ્ટન્સ 2 છે આટલું ડિસ્ટન્સ 3 છે ખબર પડે તો આ બે એકબીજાને સ્પર્શતા નહીં હોય. ક્લિયર. હવે એવું બને સાંભળજો કે એક વર્તુળ છે અત્યારે વર્તુળ રહેવા દઈએ માની લો કે બિંદુ લઈએ 0 0 છે કેન્દ્ર 0 0 છે અને બીજું જે કેન્દ્ર રહ્યું એ 7 0 છે બીજું કેન્દ્ર 7 0 છે. પહેલાની ત્રિજ્યા રહી એ 4 છે અને બીજાની ત્રિજ્યા રહી 5 છે તો શું આ એકબીજાને સ્પર્શશે એકબીજાને છેદશે એકબીજાને ક્યારેય નહીં સ્પર્શશે એકબીજાને છેદશે. કેમ શું અહીંયા 4 ત્રિજ્યા તો 4 ત્રિજ્યા વાળું બનાવશો કે આવું વર્તુળ બનશે આવું વર્તુળ બનશે રેડી. 7 ત્રિજ્યા વાળું વર્તુળ સોરી 5 ત્રિજ્યા વાળું વર્તુળ બનાવશો તો આવું બનશે જો ખબર પડી. તો તમારે આવું વિચારવાનું આ P અને Q વચ્ચેનું ડિસ્ટન્સ જે રહ્યું એના કરતા R1 + R2 વધી ગયા ભાઈ. જો વધી જાય છે એનો મતલબ શું થયો છે કે આ બે એકબીજાને છેદે છે અને તમને આ છેદ બિંદુને યામ મેળવવાના પણ કહેશે. કેટલા છેદ બિંદુને યામ થાય તમને એવું પણ કહેવાય છે કે બે છેદ બિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણ મેળવો. આ તો બધું ઘણું બધું આવશે જેને ZE કહેવાય. બરાબર વર્તુળનો આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો તો આપણે નહોતા ભણ્યા પણ હવે તમને ક્લિયર થઈ ગયું કે PQ ડિસ્ટન્સ હોવાનું બે કેન્દ્રો વચ્ચેનું ડિસ્ટન્સ હોવાનું અને ત્રિજ્યા. તો સરસ મજાની આકૃતિઓ અંદર આપેલી છે
કે PQ બરાબર R1 + R2 હોય તો બંને વર્તુળો બહારથી સ્પર્શે છે. PQ બરાબર માનાંકમાં R1 - R2. હા, ઈ તો તમને શીખવાનું રહી ગયું. જો માની લો કે એક વર્તુળ છે અને આ વર્તુળ અંદર છે. આને ડિસ્ટન્સને આપણે R1 કહીએ, આ ડિસ્ટન્સને આપણે R1 કહીએ અને આટલા ભાગને આપણે R2 કહીએ. તો આખો આટલો ભાગ રહ્યો ને, આનું કેન્દ્ર અહીંયા છે, આનું કેન્દ્ર અહીંયા. આટલો ભાગ રહ્યો ને R1 છે. આટલો ભાગ કેટલો છે? R2 છે. જો તો હું R1 - R2 કરું માનાંકમાં, કારણ કે ધન ભેળવવું જોઈએ. R1 - R2 કરો તો R2 - R1 કરો, ગમે તે કરો. મોટામાંથી નાની ત્રિજ્યા બાદ કરો અને ઈ જો આ બે વચ્ચેના ડિસ્ટન્સ જેટલી થઈ જાય તો સ્પર્શી રહ્યું છે, નથી સ્પર્શી રહ્યું. રાઈટ કે રોંગ? શું હોય? રાઈટ. વિચારો જોઈએ. આ R1 છે ને R2 છે, R1 માંથી R2 બાદ કરો એટલે આટલું ડિસ્ટન્સ વધે કે નહીં? વધે કે નહીં? સમજાય છે એટલી વાત? આટલી ડિસ્ટન્સ વધે કે? જો તમને ઉદાહરણ લઉં તો જ ખબર પડશે, નકર સાહેબ બધું ઉપરથી જાય. આ માન લો કે આ ત્રિજ્યા, આ મોટા વર્તુળની ત્રિજ્યા 5 છે, બરાબર? અહીંયા આગળ એક બિંદુ છે જેને આમ છે 7 0 નથી લેવા, 5 0 લો. અહીંયા આગળ છે એનું નામ 0 0 છે, કેન્દ્ર 0 0 છે. હવે એક વર્તુળ એવું છે કે જેનું કેન્દ્ર છે 4 0. કેટલું છે? 4 0. ઓકે, અને એ વર્તુળ બનાવી રહ્યું છે. ઓકે, અરે વાંધો નહીં, ચાલો નાનું બનાવી દઉં, વધારે મજા આવશે. આ 5 0 છે અને અહીંયા આગળ એક વર્તુળ બને, આના આમ 4 0 છે, કેન્દ્ર 4 0. ચાલો, તો હવે જો અહીંયા આની ત્રિજ્યા કેટલી થઈ? 1 થઈ. આ ત્રિજ્યા 1 એકમ છે, આટલી ત્રિજ્યા 1 એકમ છે, આટલા વાળી. આ નાના વર્તુળની ત્રિજ્યા 1 એકમ છે, મોટા વર્તુળની ત્રિજ્યા 5 એકમ છે. અને જો તમે આ બેનું ડિસ્ટન્સ મેળવો અને આના જેટલું જ બને, આ બેની બાદબાકી જેટલું 5 - 1 જેટલું જ આનું ડિસ્ટન્સ બને, કયું? આ P બિંદુ અને Q બિંદુ, બે કેન્દ્રો વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું બનશે? ખબર પડી? 4 - √4 - 0 નો સ્ક્વેર પ્લસ 0 - 0 નો સ્ક્વેર. સમજાય છે? તો તમારો જવાબ કેટલો આવે? mod 4 અને અહીંયા પણ 4, તો એકબીજાને સ્પર્શે છે. હવે એવું બની જાય, ધ્યાન આપજો કે એક વર્તુળ છે, ઓકે, એની ત્રિજ્યા અહીંયાથી ગણતરી કરો તો આ 5 છે, ત્રિજ્યા 5 છે, આ કેન્દ્ર 0 0 છે. અને માની લો કે એક વર્તુળ એવું છે કે જેની તમને અહીંયા આગળનું બિંદુ આપ્યું છે 3 0 આપ્યું છે, અહીંયા આગળ એક વર્તુળ બને છે જેની ત્રિજ્યા 1 એકમ. તો તમે આ ડિસ્ટન્સમાં આપો તમને કેટલું મળે? 5 - 3 એટલે કેટલો ભાગ? આ 5 - 2, સોરી, આટલો ભાગ 2. 5 - 2 એટલે કેટલું થાય? આટલું ડિસ્ટન્સ 3 થાય. અને તમે જો આ બેની બાદબાકી કરો, કોની બાદબાકી કરશો? 5 અને 1, જવાબ કેટલો થાય? 4 થાય. ત્રિજ્યાઓની બાદબાકી તો 3 બરાબર 4 તો લખી ન શકો. એટલે અંદરથી પણ સ્પર્શતું નથી. નો સમજાણું હોય તો અંદરથી સ્પર્શતા પોઈન્ટથી હું તમને કાલે સમજાવીશ. અને કાલે પેમ્પલેટ લાવવાનું અને બીજું આની ઝેરોક્સ પણ લેતી આવવાની. 2 જણા વચ્ચે કરાવશો તો પણ વાંધો નથી, પણ કરાવી લેજો તમારા હારા માટે.